हाय फ्रेंड्स, तो केम छो तमे बधा। तो आज हूँ मारा खेतर में बधी नवी नवी वस्तुओं वावुं छुं। चालो तो मैं शुं शुं वावुं छुं ते जोवी आपणे। आज अमारी पासे केटला बधा पेकेट छे बीजना। गाइस, बीज वावा माटे छे ने बहु मेहनत करवी पड़े छे। आज हमणां मैं आ पंजेटी मारूं छुं। गाइस, बहुत ताप लागे छे पण वावવું હોય તો મહેનત તો કરવી જ પડે। એક બારો કમ્પ્લીટ થઈ ગયો। जो गाइज मैं एक बार सरखू कर दीधुं छे। हवे आपणे आना अंदर वटाणाना बीज वावीए छे। आ जो हवे छे ने हूँ नानी नानी पाड़ीओ बनावुं छुं वावा माटे। बीजी बने पाड़ीओ बनावी पड़ेली। जो आमे छे ने सरस मजानी पाड़ीओ बनावी दीधी छे। अने आ छे वटाणाना बीज जे हमणां मैं रोपवा जाऊं छुं। चालो आ जो एमे आंगળી करवानी, एम नाखीने थोड़ो कादू उपर नाखी देवानो। पाछी एम आंगળી गोल गोल फरावानी। एक बीज नाखी एम कादू थोड़ो ढाकी देवानुं। कादूथी नजीक नजीक ज वावाना बधा नाखवानुं, कादू धरी देवानुं। एकदम इजी प्रोसेस छे। तो फ्रेंड्स, माराथी तो पाड़ीओ ना बनी एटले मैं तो मोतिया दादा ने बनावा कही दीधुं, केम के मैं पाड़ीओ बनावती बनावती थाकी जती थी। तो फ्रेंड्स, हवे मैं वटाणा वावी दीधा। हवे छे बीटनी वारी। आ जो मैं बीट वावुं छुं। हवे अमे आ बारामां बीट वावशुं। अने आ जो बीटना बीज केटला नाना नाना छे। मैं छे ने आवी रीते दांडिया दांडिया खोदी ने अंदर बे बिया नाखी दईश। आ जो बे बिया अंदर एकदम अंदर थी साइड थी नाखी दईश। पछी दाटी दईश एने। थोड़ो हाथ नो इस्तेमाल करो पड़े, थोड़ो लाकड़ी नो इस्तेमाल करे पड़े। मोटा मोटा पत्थर वच्चे आई जाए એટલે બહુ મુશ્કેલી થઈ જવાની। तो फ्रेंड्स, मारा खेतर में तो आ मैं पहली वार ज वावुं छुं बीट अने वटाणा। बीजी कोई बार नहीं वाव्यो हजू सुधी ने। तो अमारो फर्स्ट एक्सपीरियंस है वावानो। खबर नहीं हवे उगे के नहीं।
તો ફ્રેન્ડ્સ હવે હું આવું છું કારેલા, જે આપણા બધાને નથી ભાવતા, ખાસ કરીને ત્યાં મને નથી ભાવતા, પણ મારી મમ્મીને ભાવે છે એટલે હું વાવું છું. જો તમને ભાવતા હોય ને તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. આ છે કારેલાના બીજ. ચાલો વાવીએ. આ બીજ છે ને મેં આ બારામાં નહીં વાવું, મેં છે ને આ પાડીએ પાડીએ જ વાવીશ બીજ. ફ્રેન્ડ્સ હવે મારી ફેવરેટ વસ્તુ છોલે ચણા. ફ્રેન્ડ્સ મને તો નવી નવી વસ્તુઓ વાવવાનું બહુ જ ગમે છે. તમને ગમે છે? તમને ગમતું હોય ને તો મને કોમેન્ટમાં કહેજો નવી નવી વસ્તુઓ વાવવાનું. તો ફ્રેન્ડ્સ આ છે સુવાની ભાજીના બીજ, જેને છે ને મેં રાખમાં મિક્સ કરી દીધા છે બરાબર. અને એને છે ને આપણે આ બારામાં છાંટશું, જેમાં પાડીએ વાડીએ કશું કરેલી નથી. જો આવી રીતે છટાય આને. તો ફ્રેન્ડ્સ આને છે ને આવી રીતે ખાડું પડે. આજે સુવાની ભાજી છાંટી છે ને એને આ ખાડે. મને તો ખાડતા ફાવતું નથી એટલે મોતિયા દાદા ખાડે છે. તો અમે છે ને આને એટલા માટે ખાઈએ છીએ કારણ કે એના જે બિયા છે ને તે પાણી લેવાના કારણે ઉપર તરીને આવે એટલે. તો હવે વાળી છે ધાણાની, જે અમે આ બારામાં છાંટશું. જો એને આપણે આ ભાજી છાંટી ને હમણાં એવી રીતે જ છાંટશું. તો હવે વાળી છે પાલકની, જે આપણે આ બારામાં છાંટશું. હંમેશા ધીરજનું જ કામ કરે, ખબર હે ને. હવે વાળી છે ટામેટાની. જો કેટલા બધા છોડ છે, એકદમ ફ્રેશ છોડ છે, હમણાં જ નર્સરી પરથી લાયા છે. આવું એક એક છોડ મૂકતી જાઉં છું અને મોતિયા દાદા વાવતા જાય છે. છે ને
છોડ બહુ ગૂંચવાયેલા છે ને એટલે આવું થાય છે. થાક હોય મને બહુ લાગે પણ આ કામ છે ને મારું ફેવરેટ છે ને એટલે મેં કોઈ પણ ટાઈમે કરતી હોઉં. મને મેં છે ને નવી નવી વસ્તુઓ વાવતી જ હોઉં. અને છોડને કશું હોય નુકસાન થાય ને તો મને બહુ દુઃખ થાય. હવે વારી છે કોબીજની. જે છે ને મારા ખેતર તો વાવેલા છે પણ મેં છે ને મારા શોખ સારું જ વાવું છું કેમ કે મારું અહીંયા આખું ફાર્મ પછી શાકભાજીનું થઈ જાય ને એટલે. હવે વારી છે પાણી વાળવાની. જે મોટી દાદાએ પાઇપ લંબાવી દીધી છે. આ છે ને અમારા કૂવાનું પાણી આવે છે. ટામેટીમાં પાણી કઈ રીતે જાય તો જોઈએ આપણે. જો આવી રીતે છે ને બાળામાં પાણી લેવાનું હોય. હવે આ બાળામાં પાણી ભરાઈ જશે એટલે અમે પાછા કાદવથી આને ઢાંકી દેશું અને પેલા બાળામાં પાણી એમ લાઈન ખેંચી લેશું એટલે એ બાજુ ડાયરેક્ટ પડશે. પછી હવે ડાયરેક્ટ પેલા બાળામાં જતું રહ્યું. મુખ્ય દાદા એ બારા એ પાળી ખોલી કાઢી. તો ફ્રેન્ડ્સ હજુ બીજા હોય બીજ વાવવાના બાકી છે તે મેં તમને બીજા વિડીયોમાં બતાવીશ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.